તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અટાણે છે ને ત્યાં તમને ખાટલો દેખાતો હોય છે. ખાટલે બેસી ગયા બપોરના લગભગ છે ને 2:30 જેવું થયું હશે. ખાટલો દેખાતો નથી નીચો ના મેં દેખાડ્યો એટલે દેખાઈ ગયો હે નકર હમણાં હું પાછો દેખાડી. હું ખાટલા ઉપર બેસી ગયો એમ અટાણે બપોરા કરી ને તડકાની સિઝન છે, એક બાજુ વરસાદનો ઉકળાટો છે, વરસાદ આવતો નથી ને ગરમી સહન કરવી પડે તે રૂમની અંદર ગરમી થતી હતી ને એટલે જમી હું જો આ ખાટલો પાથરી ને આપણે મસ્ત મજાના ઝાડવાની છાંયો આવે ને એમાં બેસી ગયો. આજ સવારનો વિડીયો ચાલુ કરવાનો વારો નતો આવ્યો. શું કરવા નતો આવ્યો એ બધું આપણે આગળ વિડીયોમાં જણાવશું. આમ તો થંબનેલ જોયું હોય એટલે બધાને ખબર પડી ગઈ હે, પણ વિડીયોની શરૂઆત કરીએ એટલે આપણે બધાને કહેવું તો પડે ને. એ હું કહું ને એ પેલા મારી બાજુમાં છે ને શિવ બેસી ગઈ, ઈ કહેવાની હતી એટલે આપણે શિવ ને કહીએ. હાલો શિવ. શું સરપ્રાઈઝ? શું સરપ્રાઈઝ છે? નાનું બૈદું આવ્યું. ઈ નાનું બૈદું આવ્યું કેને? ગાયને. આપણે ગાયને. કેટલા થઈ ગયા? હવે કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. જો એક મીરા એક બૈદું. તો હવે આપણે બધાને દેખાડવું ને? હા તો હાલો હમણાં દેખાડીએ. તો છે ને આપણે ગાય વ્યાઈ ગઈ. શિવે તમને સરપ્રાઈઝ નું કીધું હતું ને, જો સરપ્રાઈઝ તમને શિવે કહી દીધું. કાં શિવ? બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધાય? તો તમે થંબનેલ જોયું હોય, ખબર પડી ગઈ છે. એક ખુશખબરી આવી ગઈ છે, આપણી ગાય વ્યાઈ ગઈ છે ને. ઓલો દક્ષા હમણાં જ કિરણભાઈ વિડીયો મૂક્યો હતો ને કે કોણ પેલા થાય આપણી ગાય પેલા થઈ ગાય સાંભળી ગઈ હવે તે ગાય આજ સવારમાં જ બચ્ચાને જન્મ આપી દીધો. એમાં એવું થયું કે રાતે તો બધા વારાફરતી જાગીને જોતા હતા. હું તો જો કે હુઈ ગયો, એકાદી વખત જ ઉઠું, બાકી સવારે વહેલું 6 વાગે ઉઠું. બપોરે ટાઈમ હોય કે ન હોય, બપોર નીંદર ન થાય ને સવારે 6 વાગે ઉઠવાનું હોય એટલે રાતે તો પ્રિયલના પપ્પા જાગતા હોય, વિડીયો એડિટિંગ કરતા હોય. પછી એકાદી ફેરે માં જાગે ને વળી જીતભાઈ જાગતા હોય ને એમ વારાફરતી હાલતું હોય. તો માં હે ને 4:30 વાગે કે હું જોઈને ગઈ હતી ત્યાંથી કે કઈ હતું નહીં. પછી કિરણબેન 5:15 વાગે ઉઠ્યા હે. પછી એને જોયું હે કે આ ગાય હવે વ્યાવાની છે. એને આપણું બાર ખખડાયું. હું ઉઠી કે હાલો કે મારા ભાઈને ઉઠાડો કે ગાય આવવાની છે. તે હું બહાર આવી જોયું ગાયને, તમને ઉઠાડીને પાછા હોઈ ગયા. પછી પાછું મેં કીધું હાલો ઉઠો, ઓલી ગાય વ્યા. તો આપડી ગાય છે ને સવારમાં વહેલી 5:30 વાગ્યામાં વ્યાઈ ગઈ. ઓલે ખરે તો રાતે આખી જઈ ગયા હતા ને ડોક્ટરોને ફોન કર્યા હતા, જરાક એવું થઈ ગયું હતું ને આપણે બે દી વાહેટ વહી ગઈ અંધારામાં. હું તેની લઈ આવી હતી. મને તો છે ને મારા પપ્પાને ઘરે બદુડા નતા નથી, હું તેડતી નથી. મને એવા છે ઓલે ખેરે જો આને તેડી દીધી વખતે આને તેડી એટલે કે આવી છે આપણે વાસળી. સવારે એનો જન્મ થયો ને ત્યારે દક્ષા જોઈ તો અહીંયા પાસે બેડી જોઈ અહીંયા અસલ કોથરા થી અને હાવ વ્યાજમ કરાવી દીધું. બધા એમ તો જાગતા હતા. જીતભાઈ હતા, પ્રિયાના પપ્પા હતા, કિરણબેન હતા, માં હતા. જો કે માં ને તો થાય નહીં કઈ ને કિરણબેન થી અવાય ને કેમ કે લગાડી દઈ તો એટલે હું જીતભાઈ ને પ્રિયાના પપ્પા અમે 3 હતા. થઈ ગયું, કઈ વાંધો નહીં. પેલા હું ગયો તો પણ એ ગાય છે ને મારાથી ભડકે એટલે દક્ષાને કીધું કે હવે તું કોથરો લઈ લે, નકર વાર લાગશે. પછી સવારે આપણે 5:30 વાગે ત્યાં ગઈ ને પછી ટાઈમ થયો એટલે બધી સાફ સફાઈ કરીને પછી દોઈ લીધી હતી એકવાર. પેલા એનું મોઢું ખોઈલું, પછી કઈ ખરાબ ચીકાસ ને હોય નીકળી જાય. પછી હે ને કિલોબેન એને ગોળ ચખાડ્યો, મીઠું મોઢું કર્યું. આપડે આને કર્યું હતું મીઠું મોઢું, મેં કર્યું હતું. એને સાફ સફાઈ અસલ કરી નાખી હતી ને આને ચોખ્ખી અસલ લૂછી નાખી. પછી આપડે હજુ ઓલી વખતે તો વહી ગઈ હતી ને આને પેલા બાંધી લીધી આપડે. એને જો હે ને પછી એને ધવરાવી હોય ને જો અટાણે બપોરનો ટાઈમ હતો, સવારે દોઈ લીધી હતી ને અત્યારે આગળ જો ખાઈ પીને અટાણે પાછી દોઈ દીધી. કેમ કે હમણાં થોડાક દી હે ને હવે 2 દી 3 ટાઈમ દોવાની છે ને આને પીખીતા ન રખાય તો ખાતી ન હોય કઈ. થોડુંક દોયું, બીજું બધું જ્યાં વાસી પેટ ભર દેવાનું. એને હમણાં અત્યારે એને પીવડાવ્યા રાખવાનું. હવે અમારે છે મીરાની બેન આવી ગઈ બીજી. હા મીરાની બેન જો હવે દક્ષાએ કીધું વાછડી હે કે વાછડો હે, તો આપડે છે ને બીજી વાછડી જ આવી
અમાર શિવું છે ને કઈ ની ઉતાવળી થઈ ઈ કે ચાલો હું હવે બતાવું. હું ને પ્રિય શિવું બે રમાડવા જઈએ નહીં હમ. આપડે નાના બીજાને રમાડવું ને હા પછી એમાં છે ને પ્રિયલ ઉઠી ગઈ હતી વેલી તે અટાણે છે ને જઈ જીતભાઈ રૂમમાં ખાવા બેઠા ને પેલાની હુઈ ગઈ ને હવાનો ટાઈમ જ નતો મળ્યો નાસ્તો નું એ બધી મેન કિરણ બેને કર્યું પછી એમાં આગા પાછા હતા પછી ઓલી ગાય ની ચર ને પડે ત્યાં ધ્યાન રાખવું પડે ને તેમાં હતા એક બાજુ પાણી આવ્યું ને એક બાજુ પ્રિયલ પપ્પા બકાલો ઉતારો એટલે હા, વારો હતો બકાલાનો ઈ વારો જ હતો લેવા એટલે હું ગયા. એમાં પછી વળગી ગયો હતો ત્યારે પ્રિયલે હવારે થોડીક વાર તોફાન કર્યા હતા તે અટાણે એટલે તો કહું કે નિરાંતે એટલે જ આજ હુઈ ગઈ. વિડીયો શૂટિંગ કરવાનો કઈ વારો આખો નતો દી આવ્યો સવારથી અટાણે હે ટાઈમ મળ્યો ને હજી જો નાવા ધોવાનું બાકી છે મારા કપડા ને જોઈને કહું હું આગળ ઈ જ કહું કે આજે છે ને હું આવું અત્યારે ગરમી ફૂલ છે ને પછી આપડા આગા પાછા કામ હવે નાઈ લે જ આમે ગરમી છે એટલે અત્યારે તડકા નાવાની મજા આવે તો છે ને થોડાક આપડે ગોદડા પાસે જાતા હોય સાફ સફાઈ ને કરતા હોય ને કપડા ને મેલા થયા હોય બાકી તો કઈ વાંધો નથી હાલો જો પેલા હે ને થામ ધોઈ આવું બપોરા ના પછી નાવા જાઉં તો તમારા પ્રિય ઉઠી જાય ને તમે ખાટલો લીધો હું આપણો પ્રિય એટલે મેં આ ખાટલો લીધો ને તો આ શિવ દેખી ગઈ ઈ આવી એટલે એ આવી ગઈ અહીંથી અમે બે કયું ના રમતા હતા પછી શિવ ને જા બીજો મારો ઓલો આપણો મોબાઈલ છે ને મારો એમાં મેં શિવ ના ઘણા બધા એ નાનપણના યાદીના ફોટા રાખ્યા ને તો એ હું શિવ ને દેખાતો હતો તો શિવ હરખાઈ ગઈ હતી ને એ ઘડીક વાર તોફાન કર્યા હતા માથું નતું ધોવું અત્યારે કેવી ડાય થઈને છની મની બેઠી આપડી પાસે વાંધો હોય ને મમ્મી પાસે તોફાન કરે ક્યારેક જે આવે એ છોકરા તો એને જ કહે ને ઘડીક વાર વાઈ આવે નજીકથી દેખાવ દક્ષા આ ને આપડે ઓલી મીરા છે ને એની બેન છે ને હાવ સેમ ટુ સેમ એના જેવો કલર એના જો પગ આ પગ ધોરા ધોરા આવ્યા ઉપરના ને જઈ માથું થોડું થોડું ધોરું છે મીરા જેવો એના પગે જો લાંબા લાંબા મીરા જેવા ઓલી મીરા છે ને જો ક્યાંક ક્યાંક તમને પગમાં અને ધોરા ધોરા સફેદ દેખા આને પગમાં સફેદ જો સેમ ટુ સેમ બીજું ઈ જ છે કે બીજી મીરા છે ઈ આગળ આનું છે ને સવારની આવી ને ત્યારની વાતચીત હાલે છે અમારે ઓલી આવી ને એનું નામ આપડે વિચાર્યું હતું બધા સજેશન આપ્યું હતું મીરા રાખ્યું હતું હવે આનું નામ છે ને ઓલી નામ મીરા છે આનું નામ આપડે રાધા રાખીએ તો એની બેન એક મીરા ને એક રાધા એમ થઈ જાય આપડે તો મારું નામ કેવું છે રાયખા જેવું છે કે નહીં તમે બધા કોમેન્ટ કરીને કેજો એક મીરા થઈ જાય ને એક રાધા થઈ જાય હા એમ જ કરાય જો રાધા રાખાય ને તો પછી આપડે કોમેન્ટ આવી હતી ખબર હા આપડે કોમેન્ટ આવી હતી ખબર ને કે ઘરે બે બદુડીઓ હતી એક નામ કોમેન્ટ આવી હતી આપડે કે કદાચ કે તમારે ગાય વ્યાય ને બીજી વાછડી આવે ને તો એનું નામ કે મીરા રાખજો ઈ મને અટાણે યાદ આવ્યું મીરા તો રાખી રાધા રાખજો હા એમને એક બીજી કોમેન્ટ એવી હતી કે એની ઘરે બે બદુડી છે તે એક નામ તુલસી રાખ્યું ને એક નામ મીરા રાખ્યું એટલે કિરણ ઓલા નીતાબેન હા જોઈ નામ ઈ મને યાદ આવી ગયું ઈ કોમેન્ટ યાદ આવી ગઈ જો આપડા ઢોર આપડા ઘરના સદસ્ય જેમ જ છે આ અમાર શિવ ને નીંદર ન આવે બપોરે આવે નીંદર શિવ અમાર શિવ નીંદર ન આવતી મને દાદા માતા ને રાખું શું રાખું દાદા 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 કેમ છે તું આને વાંચતી છે તો અહીં લઈ આવી શું લઈ આવી એને તને આવડી ગયું વાહ મારો મિત્રો હા જોતો એને હરખાઈ ગયો પેલા શિવું એને રમાડ લીધી ને હવે પ્રિયલ હોય છે હવે પ્રિયલ રમાડે સવારે રમાડતી હતી પણ વિડીયો શૂટિંગ કરવાનો વારો નતો આવ્યો પછી પ્રિયલ અહીંયા આવજે તો એક વાત તો ઈ ચંપલ પહેરે લે અહીંયા તો એક વાત તો પછી મારા દીકરાને જો આપડે છે ને ઓલી શિવું છે ને શિવું એમ કેતી હતી કે હવે આપડે આને શું કહેવાનું રાધા શિવું હા શિવું ક્યાં ના એને છે ને ઓલી મીરા બરોબર ને આઈ બેસે રિક્ષામાં હરી રાધા નહીં તો જો અમારે છે ને આ પ્રિયલ એમ કે એને બૈદી જ કહેવાની છે રાધા નહીં કહેવાનું એનું નામ રાખ્યું શું રાખ્યું નામ રાધા છે ના રાધા
એને રાધા કેવાય, હા લાલે ને રાધા કેવાય. એને રમાડ એને મજા આવે રમાડવાની. રમાડ રિયલ એમ જ છે, બીજું જ કહેવાનું. જો જો ડાયું 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 ડાયું. એ કેવી થઈ ગઈ? આજ નાની છે. જ્યાં નાની છે હા, મીરા મોટી. ઓલી નાની છે પીવી નાની છે. મીરા મોટી થઈ ગઈ ને? ઓલી બે છે ને હા હા ઈ ચા પાસે હા હા. ઈ થયા જાવું ઈ ખાય જો. ઈ મોટી થઈ ગઈ એટલે ઈ ખાય. આ નાની છે એટલે નો ખાય કે? ન થાય આમાં ગાય છે ને, એમ દેખાય નહીં ને એમ આડું રાખ્યું, નકર તો ઈ વધારે રાડું નાખે. આ હે ને એને ભાંભોળો દે ને તો ઓલી એકાદી વાર ભાંભોળો દે, પછી ઓલી નો બોલે ને તો આ એકલી એકલી કર્યા રાખે, ઓલી એને જવાબ ન દે. વાં બાંધી હતી ને તો બૈદી રાયડું નાખતી હતી, પછી અહીંથી આરે નાખી હતી. નાખ્યું હતું ને, જો બાજરાનું દાંડર નાખ્યું, પછી કુકર સાર નાખી હતી, એમને એમ પડ્યું છે. એ બધું એમને એમ પડ્યું, કઈ ખાધું ન. ને ગદપ નાખી હતી ને તો ગદપ બધી દાણો દાણ ખાઈ ગઈ. જો અહીંયા જ વાટીને રાખી ખડ ને ગદપ ને હવે ભેગું છે. ભાંભોળા દે એમ કહે કે મને જલ્દી કે ઓલે એવું બેદીને છોડો, હું એને દૂધ પીવડાવી લઉં. પછી બપોરે તો આપડે હમણાં દોઈ લીધી. મોડી દોઈતી છે, 3 વાગી ગયા હતા એટલે અત્યારે મોડી દોવાની છે. હા, પછી આખી રાત ઓલીને નીકળવી જોઈએ ને, એને ભૂખ લાગે. એક તો એ ને પછી ખબર નથી પડતી ને, એ દૂધ પીવામાં વાર લગાડે. આજે વખતે વાંધો ન આવ્યો, ઓલી વખતે થોડી ગાય ને વધારે વાર લાગી ગઈ હતી. આજે વખતે કઈ વાંધો ન આવ્યો ને અહીંયા આમ બહુ આપણે જાગવું પડે કે એવું કઈ નથી કરાયું. આમે ઓલી વખતે થોડીક વધારે વાર લાગી ગઈ હતી ને આપણે ડોક્ટર ને ફોન કર્યો. થોડીક વાર લઈ ગઈ હતી. આજ વખતે તો કઈ વાર ન લાગી. હોય ને એટલે ગાય ને એમ થાય, પછી વાંધો ન આવે. દઈ ને આમ હવે કઈ તકલીફ ના. આ વખતે આપડે ડોક્ટર ને કોઈ બોલાવવા નથી પડ્યા. હવે મુરત થી આવશે, દોઈ જાહે પછી. એને ખંજવારો તો મજા આવે, ઉભા રહીએ ને અહીંયા ખંજવારે રાખો તો જોજે તો સાની મને ઉભા ન કરતા માથા ઊંચા કરે ઘુમરા ચાલુ જોઈએ ને. હું વારવા આવું ને વાહિંદા કરવા માથા જ ઊંચા કરે, જટ નાખી દે મને. હું કઈ સાફ કરીને પછી ન ખાય. જો મરી ગઈ ઈ તમે ઉભા ને સાના એટલે ઉભી ન કરતા ઈ ભાગે એટલે ખબર પડે કે મને ખંજવારવા આગળ હોળી કાઢીને ખાલી એમને મને ઉભી જાવ ને એટલે આગળ સાઈડ માં હટી જાય. હોળી કાઢીને ભાગો ને એટલે તું રમાડવા આવી, આ રમાડવા આવી. લે જો જો જો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો અમે અટાણે અહીં પવનમાં બેસવાનો વારો આવ્યો છે. આ સવારના આમને આમ જતા અટાણે જો બેસી ગયા. મેં કીધું કે હવે પવનમાં હરખી રીતના બેસી જઈએ. અટાણે સુધી તો આમાં આડાવરું કામકાજમાં જતા ને આપણે છે ને ગાયની વાત જોતા કે ગાય વ્યાઈ જાય ને તો દૂધવાળા થઈએ. 3-4 મહિના તો આપણે લીધું એસા તો, પણ હવે તો જો ગાય વ્યાઈ ગઈ એટલે હવે 4-5 દીમાં તો દૂધ જેવું દૂધ ચોખ્ખું થઈ જાય. અટાણે વળી ખીરું હોય પછી આપણે છે ને હવે દૂધ લેવું પડશે નહીં. હવે તો વાંધો નહીં આવે એમ કે હવે ઘરનું દૂધ થઈ ગયું. પાછા ઘરના દૂધાણા થઈ ગયા. અમે વાટ જોતા હતા ગાય ની ના બેન ની, તો ગાય મોર થઈ ગઈ. ગાય અરવી થઈ ગઈ. હા ઈ હારું. ગાય અરવી થઈ ગઈ હારું. વારા ફરતી થયું તી હારું, હારે ન થયું કે બધા ઓલું કરે કે એના દીધેલા ઈ છોડે હતી. પછી કાલ પ્રમદી જમીન વાતું કરતી હતી. હા, ગાય માંથી નેવરા થઈ ગયા. હવે એનું હમું થઈ જાય, હચવાઈ જાય, 2-3 ટાણા ધોવાઈ જાય. તો પછી શું છે કે અમારે જવાનું થાય ને
તોય પછી સવારે હાંસ ધોવાની ઉપાધિ હોય. આ બેગ દીક છે ને વધારે ધ્યાન વધારે હા, બપોરે બે ત્રણ દી આપણે એમ થાય કે છે ને 3 ટણા ધોઈએ ને તો વાસણ ધાવતા સરખું શીખી જાય ને સરખું ધાવી લઈ પછી ત્યાં સુધી તો ઈ જાડું મોટું મોઢામાં અસર લેતું પણ આમ હારું બે નું હારે નથી થયું એના કરે હેરાન થઈ જાય હેરાન થઈ જાય બાપા. હારે થયું. તે હવે એકનો વારો આવી ગયો, હવે આમનો વારો આવવાનો છે. વાટ જોઈને બેઠા બેઠા બધાય હવે જેટલી વાટ જોઈએ એટલી વાટ આ વધારે એટલી જોવરાવે છે. વધારે વાર ચોરાવે છે. ને અમારે જો બધું અહીં બાંધ્યું, અમારે શિવુએ છે ને ચાનો કરી દીધો ને હરખી રમતી હતી તો જીતભાઈ આવે ને તો વહી ગઈ બે દડે રમવા. ના અમારે ઢીંગલું એ કાંઈ બેઠું એના પપ્પા પાસે. એ આમ જોતો પ્રિયલ, આ ફૈયા એમ નહીં ઉભા રહ્યો, આ ફૈયા લઈ જતા હતા, આ ફૈયા લઈ જતા હતા બૈદાને. અરે હમ જતો જ હવે તે તરત જ કયો તા હાલો વિરમ વન લઈ જાઉં છો હવે. જો લઈ જાય હાલે છોડી જાઉં છો હવે. જો છોડે હાલે રાધા હાલો આપણે વડવાર વયા જાય. હાલો રાધા વડવાર વયા જાય. હાલો જોઈને બસમાં બેહાડીને લઈ જાય. હાલો ટાટા જો છોડી જો છોડી લે, જો આડી ફરી જા જા હેઠે ઉતરીને આડી જવા ન દેતી આગળ હું કહેતી હતી, જવા ન દેતી હો. રાધા આપણે પકડી વયા જઈએ. રાખજો, જો રાધા હાલ આપણે વયા જઈએ. જો 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 ધ્યાન રાખજે પકડી રાખ. રાધા આપણે જઈએ. હાલો હાલો આપણે વાં જઈએ. હાલો રાધા પકડી રાખ્યો સોડો. હાલો નોય કઈ રાધા હાલો હાલો. એમ કહેતી હતી કે અમારી છે ઈ કે, એમ કહેતી હતી ને કેની છે આ બૈદું કેનું? એમ નહીં, એમ કે આ બૈદું અમારું છે એમ કે, તમારે ત્યાં ગાય ને બીજું બૈદું આવશે. અરે આમાં તારી ફૂઈના ઠેકાણા નથી નહીં કેળા લઈને જાઓ. હે આમાં મારા છે ઠેકાણા ત્યાંને હાચવી હકાય. હા વાહ સારું, મને કોણ ખાચવે છે? હાલો હાલો પીયું. હવે આપણે વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને અત્યારે શેનો પ્રોગ્રામ છે? રસ કેરીનો રસ. ફ્રૂટી